નમસ્કાર મિત્રો, ફરી પાછા એક ખાસ નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। અને આજે આપણે જવાના છીએ રામકથા સાંભળવા। એ પાલીતાણાથી સગા પર ધાર આવેલી છે, ત્યાં આપણે રામકથા સાંભળવા જવાના છીએ। જો તમારે પણ રામકથા સાંભળવી હોય તો તમારે ક્યાં આવવાનું છે એક્ઝેક્ટ તમને લોકેશન આપી દઉં। તમારે પહેલાં પાલીતાણા આવી જવાનું છે અને પાલીતાણાથી તમારે જે સીધો ગેટ છે, ગેટથી તમે જઈ શકો છો રામકથા તરફ। જો તમે ભાવનગર અથવા ગારિયાધાર જેસર ત્યાંથી પણ આવતા હો તો તમારે પહેલાં આવવાનું રહેશે પાલીતાણા। પાલીતાણાથી જે સર્કલ પડે છે ત્યાંથી સીધું જ તમારે નીકળી જવાનું છે રંગોળા રોડ તરફ। તો કન્ટિન્યુ તમને વિડીયોમાં બતાવવાનો છું કઈ રીતે કથા મંડપ સુધી પહોંચવું। મિત્રો, તમારે પાલીતાણાથી સીધું જ તે રંગોળા રોડ તરફ સીધું નીકળી જવાનું રહેશે। અને પાલીતાણા શહેરની બહાર જ બે રસ્તા આવે છે, ત્યાંથી હું તમને એક્ઝેક્ટ બતાવવાનો છું કે કથા મંડપ તરફ કઈ બાજુ જવાનું છે। અને રસ્તામાં સરસ મજાના કેમ્પ, શરબત બધું તમને જોવા મળતું હોય છે। આજે જગ્યાએ શરબત અને નાસ્તા પાણી અને બધું સેવા કેમ્પ ગોઠવવામાં આવ્યો છે અને લોકોને સરસ મજાની પ્રસાદી અપાઈ રહી છે, તમે જોઈ શકો છો મિત્રો। અત્યારે જે આપણે રંગોળા રોડ પાલીતાણા છે ત્યાં બધી જગ્યાએ પ્રસાદી અપાઈ રહી છે। અને આગળ જતાં તમને રસ્તો બતાવું કે ક્યાંથી કથા મંડપ સુધી જવાય ને જે ટૂંકો રસ્તો છે અને તરત જ આપણે કથા મંડપ સુધી પહોંચી શકીએ। શરૂ પણ નથી ત્યાંથી હજુ ટ્રાફિક જોવા મળે। કેટલી માત્રામાં જવાય બગી ઘોડા ગાડીઓ જોવા મળે છે। થોડી જ ક્ષણોમાં આપણને બતાવીએ જે કથા મંડપ તરફ જઈ રહ્યો છે આવી શિવાળીઓ। આ રસ્તો પાલીતાણાથી બહાર નીકળતા જ રંગોળા રોડ છે, ત્યાં બોર્ડ મારેલું છે, તો તમે એક્ઝેક્ટ રંગોળા રોડે આવી જજો અને ત્યાંથી જ જવાય છે સગા પર જે ધાર છે ત્યાંથી બાપુની કથા બેસેલી છે ત્યાં આપણે જવાના છીએ। મિત્રો, જે આ રસ્તો જઈ રહ્યો છે ને તે રંગોળા તરફ જઈ રહ્યો છે અને આપણે એક્ઝેક્ટ આ રસ્તો બીજો જઈ રહ્યો છે ને શોર્ટકટ ત્યાં જવાનું છે, તે સગા પર ધાર છે ત્યાં જ તે આયોજન રાખેલું છે રામકથાનું। અને ત્યાં વિજયગીરી બાપુનો જબરદસ્ત આશ્રમ પણ આવેલો છે, તો આપણે તમને કથા મંડપ પાસે કઈ રીતે પહોંચવું તે સંપૂર્ણ જાણકારી આપવાના છે। તો કન્ટિન્યુ વિડીયોની અંદર બનાવી રહ્યો। જે આ રસ્તો જે બાઇકો જઈ રહી છે ને તે રસ્તો જ જઈ રહ્યો છે કથા મંડપ તરફ।
મિત્રો કથા મંડપની બંને સાઈડ મસ્ત રીતે શણગાર કરવામાં આવ્યો છે અને કથા મંડપનો આ ગેટ તમે જોઈ રહ્યા છો બહુ સુંદર મજાનો ગેટ શણગારવામાં આવ્યો છે. અંદર જઈને બતાવું ઘણી માત્રામાં પબ્લિક આજે પહેલા દિવસની કથામાં જોવા મળે. આધ્યાત્મિક જે તત્વ છે એને કેન્દ્રમાં રાખીને આપણે કથાને આગળ લઈ જઈશું. તો આટલી મિત્રો આખો ડોમ ભરાઈ ગયેલો છે. પહેલા દિવસની કથામાં જ ઘણું બધું પબ્લિક જોવા મળ્યું હતું. આજે શનિવાર પહેલો દિવસ છે કથાનો, રામકથાનો પહેલો દિવસ છે અને આખો ડોમ તમે જોઈ શકો છો પબ્લિકથી ભરાઈ ગયો છે. મિત્રો આ તો કથા મંડપ અને સંપૂર્ણ કથા મંડપ આપણે જોઈ લીધો છે. જબરદસ્ત કથા મંડપ શણગારવામાં આવ્યો છે. તો હવે આપણે જવાના છીએ અહીંયા મંદિર છે જે વિજયગીરી બાપુનો જબરદસ્ત આશ્રમ છે અને બહુ અલૌકિક મંદિરો પણ ત્યાં આવેલા છે. તો ત્યાંના દર્શન કરશું. ચાલો આપણે જઈ રહ્યા છીએ વિજયગીરી બાપુના આશ્રમ તરફ. એક્ઝેક્ટ જે આશ્રમની અંદર સુંદર મજાનો બગીચો પણ છે. ઘણા બધા આંબા છે, ચીકુ છે અને ઘણા બધા એવા ઝાડવા છે જે સુંદર મજાનો બગીચો પણ છે. તમે જોઈ શકો છો. ખાસ આ આશ્રમની અંદર આવેલો છે વિજયગીરી બાપુનો આશ્રમ છે. સગાપરા ધાર જેને કહેવામાં આવે છે અને જેની અંદર સુંદર મજાના જે વૃક્ષો અને ભાઈ કાંઈ ઘટે નહીં એ ટાઈપનો આખો આશ્રમ છે જ્યાં કેટલા બધા વૃક્ષો છે અને ઘણી બધી જગ્યામાં આવેલો છે આશ્રમ. મિત્રો આ જોઈ રહ્યા છો તે વિજયગીરી બાપુ એના મહંત છે, તેનું બેઠક સ્થાન છે અને અહીંયા લોકો બધા સત્સંગ કરી રહ્યા હોય. ઘણી વાર એવું બનતું હોય છે. અત્યારે હાલમાં બધા કથાની અંદર છે. અત્યારે આ બદલી આખો સ્ટેજ ખાલી છે. ત્યારબાદ અહીંયા મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે તો તેના દર્શન કરશું આપણે. આશ્રમની અંદર બાપુની ઘણી બધી પ્રતિમાઓ પણ છે. મોરે બાપુનો પણ ફોટો અહીં લગાડવામાં આવેલો છે. હનુમાન દાદાનો ફોટો છે, મહાવીરનો ફોટો પણ અહીંયા લગાવવામાં આવેલો છે, રામ ભગવાનનો, તેમજ ઘણા બધા ફોટા અહીંયા મોજૂદ છે. મિત્રો આ કૈલાસ કુટીરની અંદર સુંદર મજાના હાથીની કલાકૃતિઓ કરવામાં આવી છે, તેમજ મોર અને ઘણા બધા ચિત્રો દોરવામાં આવ્યા છે અને અદ્ભુત બનેલી છે આ કૈલાસ કુટીર. બહુ આ બાપુની બહુ મસ્ત જગ્યા છે. તો આ તો રામકથા જે સગાપરા ધાર હતી અને જે પાલીતાણાની 10 કિલોમીટર નજીક આવેલું હતું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? લાઇક, કમેન્ટ, શેર કરો. મળીએ પાછા ખાસ એક નવા વિડીયોમાં. ચાલો બધાને જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ.